ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ છે। હોસ્ટેલમાં અશુદ્ધ પીવાનું પાણી, હલકી ગુણવત્તાનું ભોજન અને ભોજનમાંથી જીવાતો નીકળવા જેવા પ્રશ્નોને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઉપરાંત હોસ્ટેલ બહાર અસામાજિક તત્વો દ્વારા છેડતીના આક્ષેપો સાથે છાત્રાઓએ કેમ્પસના ગેટ બહાર ધામા નાખીને ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું। ઘટનાની જાણ થતાં નિયામક સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી। છાત્રાઓએ ચીમકી આપી છે કે જો સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પોતે કંઈ પણ ઘરની અંદર ઇમરજન્સી હોય છે ત્યારે બહેનો જાય છે તો બહેનોને રજા દેવામાં નથી આવતી, ઇવન એપ્લિકેશન દેવામાં આવે છે, પ્લસ વાલી જોડે વાત કરવામાં આવે છે, છતાં પણ બહેનોનો આ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી। આવા પ્રકારના વિષયો બહેનોને છેલ્લા 4 થી 5 મહિનાથી હેરાન કરી રહ્યા છે।